દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો આપણે ભેંસો છોડી છે, પાણી પી રહી છે। આને પાઈ દીધું છે, આ બે પી રહી છે। બે ભેંસો પાણી પી રહી છે। હવે ધીમે ધીમે બધીને છોડવાની છે। તો ચલો મિત્રો, એક એક ભેંસ પાણી પી છે। અડધી અહીંયા પીશે ને અડધી તળાઈ પીશે। પાણી પીને ચાલી દીશો હવે ભેંસો વગડે। મિત્રો જો આપણી ભેંસો આવી ગઈ છે આપણા ચણાવાળા ખેતર। ભેંસો ચરી રહી છે। જુઓ છેટો પડે છે જબરાજ। તો ભેંસો બહુ ધરા છે। જુઓ જેઠે મોટું મોટું ખડ પડી છે। અહીંયા આપણે પાણીનો બાટલો પડે છે। મસ્ત ભેંસો હવે ચરશે। જુઓ રાડી ભેંસને મોરી જોઈએ યાર। જુઓ નવી લાવલ છે આપણે એથી એક નવી લાવલ ચા ચરે છે, ઓલી બાજુ ચરે છે। આ અને આ ઓણના વરસમાં બે નવી લાવલ છે। તો ચલો મિત્રો, બધી ભેંસો ચરશે। હવે બધી ભેંસો જેઠે વળગશે ઘડીકર। જુઓ જેઠે બહુ ચરે એવું છે એટલા માટે। આ ખેતરમાં તો ચરે એવું ના હોય મિત્રો ચણાવાળા, પણ જેઠે બહુ હોય ચરે એવું। જુઓ મસ્ત જેઠે આપણી ભેંસો ધરાઈ રહેશે। તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ, જય દ્વારકાધીશ। મિત્રો આગળ હવે કન્ટિન્યુ બને રહેજો। તો જુઓ આપણા ભેંસો આપણા ખેતરમાં ચરીને ચાયડે ઊભી રહી ગઈ છે। જુઓ બધી ભેંસો મિત્રો આપણે અહીંયા પથારી કરીને પૂછ્યા છીએ મસ્ત। અહીંયા આપણે થોડું થોડું પાણી નીકળ્યું છે, તો ભેંસો પાણીમાં પી લીધું છે। જો આપણે બપોરે ચાયડું મૂક્યું છે, થોડું થોડું પાણી પીતી જાય છે, ચરે જાય છે ભેંસો। હવે સાઈડે ઊભી છે। તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશ મિત્રો। તો જુઓ હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, અને ભેંસો ચરે રહી છે। આપણે અહીંથી બોલાવો કરો તો ભેંસો ચલો આવી જાય ને જઈએ ઘરે। જુઓ મિત્રો આવે છે હવે ચરતી ચરતી ઘા વળી છે। જુઓ પાછલા કેમેરે બતાવું તમને। મામા લાટીઓ મામા શું આવે છે। તો ચલો મિત્રો, હવે અહીંયા ઘઉં બહુ છે, બધું આંકડા છે, એટલે પછી તમને બતાવું માર્ગે ચડ્યા ભેંસો। તો ચલો હવે ભેંસોને એકદમ બહાર કાઢી લઈએ। તો જુઓ ભેંસો આપણી માર્ગે ચડી ગઈ છે ને આપણે રહેતા છેલ્લે દરવાજો આડો કરવા માટે। ભેંસો કાંઈ જાય છે, કેમ કે તરસી પણ થલ છે। માપનું પાણી પીતળ હતું તો તળાઈમાં ટાટી થાય છે। તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશ। અને હું જયરામ દેસાઈ, જય દ્વારકાધીશ। તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે તળાઈ। ભેંસો પાણીમાં ઉતરી રહી છે, જોઈ લો બધી ભેંસો પાણીમાં ઉતરી રહી છે ને હવે આપણે જઈશું ઘરે ખાવા માટે। ભેંસો તળાઈમાં બેસી। ચલો મિત્રો, ભેંસો તો પાણીમાં ઉતરી ગઈ છે, તો હવે આપણે જઈએ ઘરે। મિત્રો તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે વાડને, હવે બંધાઈ ગઈ છે, રચવો ખાઈ રહી છે બધી ભેંસો। મિત્રો તો જુઓ આપણા હાથમાં છે ડીઝલનું ડબડું। અહીંયા ચાલુ છે આપણું મશીન ઉનાળુમાં। જુઓ રચકાની બાજુમાં આપણે ઉનાળું આવી તો મશીન ચાલુ કર્યું છે આજે। તો ચલો ડીઝલ થઈ રહ્યું આવ્યું છે, તો થોડુંક નાખી દઈએ। મિત્રો તો જુઓ આપણે ડીઝલ નાખીને આવે છે વાડે। આપણે ભેંસો દોઈને ફોન બપોર થઈ ગયો તો સ્વિચો, તો દોઈને ઘરે ગયા હતા એટલે ફોન લેતા આવ્યા ને ડીઝલ લેતા આવ્યા। અને હવે તમને વાડાનું બધું એકદમ બતાવી દઉં। અહીંયા ગાયોને નીણ કરેલ છે। અહીંયા ભેંસો ગાય મોટી ગાયને અહીંયા ચોટાને જુઓ દોયા પછી આપણે ખારી નીણ થાય છે કરેલ છે। એ બાજુ ઝીણા પાડાને જુઓ દોડીયામાં મૂકેલ છે આજે ખારી, ને આ બાજુ ખાઈ છે મોટી ભેંસો બધી ખારી। જુઓ બધી ભેંસો ખારી ખાઈ રહી છે મસ્ત મજાની। તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ। મિત્રો તો જુઓ આજે બપોર પછી લાવી દીધા છે વાડામાં છેડા। અહીંયા કરી દેવાનું છે આડું, અને અંદર ભેંસો આપણે પૂરવાની છે એટલા માટે બપોર ચાર આપણે અહીંયા બધું કામકાજ ચાલુ હતું। જુઓ કેટલા બધા છેડા લાવી દીધા છે, એટલે આ બધું આડું કરી અને આપણે ભેંસો આમાં પૂરીશું। ત્યાં છે આપણા ગામની ગાયો।